પરિવર્તન કરે છે. આત્મામાં કદી કોઈ પરિવર્તન હોતું જ નથી. અને આત્મા નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, નાન્યતર નથી, માણસ નથી, પશુ નથી, ઝાડવો કે નથી કીડા મકોડા. આત્મા આત્મા જ છે. એના બધા શરીર જુદા જુદા છે. દરેક શરીરમાં જઈને અનુભવ કરે છે, દરેક શરીરોથી જુદું જુદું ભોગે છે, પણ એનો પોતાનો કોઈ જાત કે કોઈ રૂપ કે રંગ હોતો નથી. જેમ આસમાનનું કોઈ રંગ, કોઈ રૂપ, કોઈ એની માપ સાઈજ ના હોય ને, એમ આકાશ શરીરમ બ્રહ્મમ ઉપદેશ કહે છે, આત્મા બિલકુલ આકાશવત હોય છે. આકાશને તમે બાળો નહીં બળે, ભીંજવો નહીં ભીંજાય, સૂકો નહીં સુકાય, કાપો નહીં કપાય. એમને કઈ થશે? ગમે એટલું તમે કીચડ ઉડાડો એમાં દાગ નહીં પડશે. આ આકાશમાં તમે શૂન્યમાં તમે ગમે એ કરો, એના ઉપર કઈ ચોટતું નથી. પાપ કે પુણ્ય કે સુખ કે દુઃખ કે હરખ કે શોક, આત્માનો એવું સ્વભાવ છે, સ્વરૂપ છે. મને એક વ્યક્તિ પૂછ્યું કે બાપુ આત્માની સાઈઝ કેવડી હોય? મગર કેમ? કે કીડીમાં આત્મા હોય ને હાથીમાં આત્મા હોય, તો હાથીનું આત્મા કેવડું અને કીડીનું કેવડું? લે, કે જો આત્મા કીડી જેવડું હોય તો બાપ હાથીને પૂરું ન પડે, ટૂંકું પડે. અને જો આત્મા હાથી જેવડું હોય તો બાપ કીડીમાં હમાય કેમ? મેં પૂછ્યું કે દરેક યંત્ર ચાલે છે, આ યંત્રો પોતે કામ કરતા નથી. વિદ્યુતથી કામ કરે છે, વીજળીથી. એમ આ શરીર આત્માની એનર્જીથી કામ કરે છે. હવે તમે વીજળીની સાઈઝ પૂછો કેવડી હોય છે, એની સાઈઝ મળે? હવે ઈ ટચ થાય એટલે બધા યંત્રો કામ કરે. 1000 જાતના યંત્રો હોય, પણ પાવર આવે એટલે કામ કરે. પાવરનો કોઈ રૂપ કે રંગ કે માપ કે સાઈઝ હોતું નથી. એ જેમાં અડી જાય એ ફરતું થઈ જાય, એ કામ કરતું થઈ જાય. એમ આત્માનો સ્પર્શ રહે છે જ્યાં સુધી આ અંતઃકરણે, આ શરીરને અને શરીર ધમધમતું રહે છે. અને જ્યાં સ્પર્શ છૂટું પડ્યું, જ્યાં એમાં યંત્રમાં ગડબડી આવી અને એનો પ્રવાહ અટક્યું અને યંત્ર બંધ પડ્યું. યંત્ર બંધ પડે ને આપણે મૃત્યુ કહીએ છીએ આપણી ભાષામાં. ખરેખર સાચી રીતે કોઈ મૃત્યુ નથી ને કોઈ જન્મ નથી. પદાર્થનો પણ કદી કોઈ નાશ થતો નથી, અને આત્માનો નાશ થવાનો સવાલ જ નથી. 300 વર્ષના વિજ્ઞાનમાં અધ્યયન કરતા કરતા વૈજ્ઞાનિકોને ખબર પડી છે કે જે ભૂતકાળમાં લોકો કહેતા હતા કે જગત અનંત ને અખંડ છે, એ 100% સાચું છે. એક પાણીની બૂંદ આખી દુનિયાની તાકાત ભેગી થાય તેને નાશ ન કરી શકે. તમે હાલ બાળી નાખો, બરાડ થઈને ઉડી જાય, નાશ થોડી પામે. પાછું એને ઠંડક મળે, ઝાખર થઈને પાછું પ્રગટ થઈ જાય. વધારે ઠંડક મળે, બરફ થઈ જાય. બહુ કાઢી નાખો, બરાડને પણ તોડી નાખો તો ઓક્સિજન, હાઇડ્રોજન છૂટા પડી જાય. ઓક્સિજનના કણને હાઇડ્રોજનના કણને તોડશો તો ઇલેક્ટ્રોન બની જશે, એનર્જી થઈ. પણ એનર્જી ફરી પાછો એક દિવસ ગેસ રૂપમાં આવી જશે. જગતનો કોઈ પણ પદાર્થ ગેસ, લિક્વિડ અને સોલિડ 3 ફોર્મમાં હંમેશા ચેન્જ થતું રહે છે, નાશ પામતું. આ જગતમાં એક અણુ જેટલું નવું ક્યાંથી કોઈ બનાવીને કદી ઉમેરી શકશે નહીં, અને આ જગતમાં એક પરમાણુ જેટલું કદી ક્યાંય નાશ કરી શકશે નહીં. એટલે તો ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, ન તો અહમ જાતો નાસમ ન તમને મે જનાધિપ ન ચૈવ ન ભવિષ્યામે સર્વે ભયમય પરમ. તું વ્યર્થમાં ચિંતા કરે છે ને શોકમાં ડૂબે છે કે લોકો કેટલા મરી જશે ને કોણ મરી જશે. કોઈ કાળ એવું નતું કે આ બધા નહોતા, કે તું નતો કે હું નતો, અને કોઈ કાળ એવું કદી નહીં હોય કે તુંય નહીં હોય, હુંય નહીં હું, આ બધા નહીં હોય. સદા કાળથી બધા હતા, સદા કાળ બધા રહેશે. ફક્ત પડે છે ફક્ત પરિવર્તન, રૂપના પરિવર્તનનો, બીજું કઈ નાશ થતું નથી. જો પદાર્થ કદી નાશ ન થતો હોય તો આત્માનો નાશનો સવાલ જ નથી.
અને આત્મા શુદ્ધ ચૈતન્ય તત્વ, વિજ્ઞાનની ભાષામાં એનર્જી કહીએ, એને સત્તા કહીએ. એ સ્વયંથી સ્વયંભૂ છે, એની પાછળ કોઈ કારણ નથી. એ કોઈના કારણથી કોઈ થકી નથી, સ્વયંથી એના જ લીધે બધું છે. એટલે શરીરો પણ અમારા સતત બદલાતા રહ્યા છે. જન્મથી આજ સુધી રોજ નથી બદલાણું ફેસ. એક રૂપમાં જગતમાં કોઈ વસ્તુ નહીં રહે કદી, હંમેશા બદલાતી રહેશે, બદલાતી રહેશે. તો ભાઈ અમારું બાળપણ તો ક્યારનું મરી ગયું છે. સાચું બોલજો, બધાનું બાળપણ મર્યું છે કે નહીં? તો રોવા બેઠા છો? હાય હાય, આટલી મસ્ત જોવાની હતી થનગનતી, મરી ગઈ કે નહીં? રોવા બેઠા? તો પછી હવે આ ડોહો શરીર મરી જાય તો કેમ રોવા બેહું? મરી ગયા છતાં ખબર પડી? જો રોજ લોકો મરે છે અને રોજ સમાચાર સાંભળીએ છીએ, રોજ અંતિમ વિધિમાં જઈએ, ખરખરે જઈએ. સાચું બોલજો, કોઈ દી એમ લાગ્યું છે હાય હું મરી જઈશ? કોઈની બીક લાગી હોય? નથી લાગતી. કેમ કે ખરેખર આત્મા કદી મરતો જ નથી, એટલે કદી કોઈને પોતાના મરી જવાની કલ્પના નથી આવી, બીક લાગી. નહીં તો શંકરાચાર્યજી કહે છે, અન્હની ભૂતાની ગચ્છન્તિ મમ મંદિરમ શેષા સ્તૃત્વમિક્ષન્તિ કિ માસરે મત પરમ. જો રોજ અમે કોકનો છેલ્લો વરઘોડો જોતા હોઈએ બાપ, તો ચોક્કસ અમને ધ્રાસકો આવવો જોઈએ કે લાઈનમાં હું લાગેલો છું, અને નક્કી નહીં કે મારો વરઘોડો ક્યારે નીકળશે. અને ખરેખર આવી બીક લાગે તો રોજ બેઠા બેઠા રોતા જોઈએ ને. બાપ નથી રોવા, અહીં રાહડો લેવો છે. આત્મા શાશ્વત છે, સ્ત્રી નથી, પુરુષ નથી, નાનતર નથી. કેમ? પરમાત્માનો અંશ છે. પરમાત્માની પણ કોઈ જાત વિરાદરી નથી, આત્માની જાત વિરાદરી નથી. જાત વિરાદરી તો હું ને તમે અજ્ઞાનતા બસ ઉભી કરીશ. પણ અજ્ઞાનતા એટલા વર્ષોની સંસ્કારમાં જડાઈ ગઈ છે કે છૂટતી નથી. તો આત્મા ને પરમાત્મા રમે ત્યારે રાસ થાય. આત્માનું પરમાત્માનું કોઈ રૂપ રંગ નથી હોતું, પણ એને જયારે પ્રગટ થવું હોય ત્યારે રૂપ રંગમાં જ પ્રગટ થાય છે, કારણ એ સિવાય ચારો જ નથી. હું તમને પૂછું છું, ચલો મોત તો આપણે હજી કોઈ જોયું નથી, બરાબર છે ને? એટલે મોતની ખબર ન હોય કે હારું મરવું એટલે હું. પણ જન્મ્યા છો કે નહીં? બધા જન્મ્યા છો? કોઈ શંકા તો નથી ને આ બાજુવાળાને? ખરેખર જન્મ્યા છો? સાચું બોલું, તમને યાદ છે તમે જન્મ્યા છો? કોને યાદ છે કહેજો મને. તો પછી કોણ જન્મ્યું હતું? તમે નહોતા જન્મ્યા? પાડોશી જન્મ્યો તો? આ તારીખો લઈ લઈને બેઠા છો. મેં હજારો લોકોને પૂછ્યું છું કે બાપ કોક તો કહો મને યાદ છે હું જન્મ્યો છું, કે ના નથી યાદ. આખું કોરું ગયું, ખબર ન પડી. આવડી મોટી ઘટના ઘટી બાપ, અને એમને ખબર જ નથી. લાખો કરોડો વાર જન્મ્યા છો, યાદ નથી રહ્યું. હજી કરોડો વાર જન્મશો, કદી યાદ નહીં રહે કે તમે જન્મ્યા છો. અને જ્યારે સમાધિમાં જશો, જ્યારે ખબર પડશે, ત્યારે એટલી જ ખબર પડશે કે અનેક શરીરો જન્મ્યા અને શરીરો મેં બાપર્યા, પણ હું જન્મ્યો છે અને કદી ભાન થશે? આટલો તો દાખલો સમજો, નહીં તો આખું કોરું શાકમાં જાય. તો પછી જન્મદિવસના ડિસ્કા શાના લેવો છો જો ખબર જ નથી જન્મ્યા છે કે નહીં? જેમ જન્મની કદી ખબર પડતી નથી, એમ મૃત્યુને પણ કદી ખબર પડતી નથી. આ તો બીજા રોવા બેહે છે, મરનારને કદી ખબર પડી નથી બાપ કે હું મરી ગયો. એટલે રોજ અમે લોકોને વિદાય આપીએ છીએ. થોડી વાર મહાણે જઈએ ત્યાં સુધી બચારો કરીએ, અને જ્યાં ઘરે ચાય પીધી ડિસ્કા ચાલુ, લે બધું ખોઈ ગયું. નહીં તો ખરેખર આપણે ક્યુમાં છીએ બધા. એક પણ વ્યક્તિ એવું છે જે ક્યુમાં ના હોય, અને ક્યુમાંથી આગળથી ખહતા જાય તો સાચું બોલજો આપણે આગળ સરકીએ છીએ કે નહીં?
કઈ ખબર નથી કે કેટલા નીકળી ગયા ને કેટલા નંબરમાં આપણે, પણ આપણને કદી બીક લાગતી નથી. આત્મા અને પરમાત્માનું મિલન થયું ત્યારે જે આત્મા નાચી ઉઠ્યો. આત્માનો કોઈ સમય કોઈ આયુષ્ય હોતો જ નથી. એ ક્યાં સુધી નાચી ગોપીની આત્મા? એ કલ્પ સુધી, જ્યાં સુધી સૃષ્ટિ ચાલી ત્યાં સુધી એ આત્મા પરમાત્માના પ્રેમમાં નાચતી રહી. એનું નામ રાસલીલા. અને આ તત્વ જ્ઞાન, આ આત્મજ્ઞાન રાસલીલા નામે સુખદેવજી પરીક્ષિતને સંભળાવે છે. પણ આપણે જો ઘણા બધા જ્ઞાન માર્ગી પુરુષો વિરાજે છે, ઘણા બધા ભક્તિમાં ભાવમાં રાજતા હોય, બંનેને મજા આવે. એટલા માટે આપણે તુલસીજીને ઠાકોરજીને પરણાયા ભગવાન કે ના, તમે એ આનંદ લેવો ભેગા ભેગા. પરીક્ષિતને જો શંકા થઈ હોય તો આપણને તો થવાની જ છે બાપ, ન થાય. પણ ત્યાં સુધી આ ખબર નહીં પડે જ્યાં સુધી અમે અમારા આત્માના સ્વરૂપમાં નહીં ઠરીએ. હકીકત એ છે કે જાગ્યા ત્યાંથી પાછા ઊંઘીને જઈએ ત્યાં સુધી એક ક્ષણ પણ પોતાના સ્વરૂપમાં ઠરતા. સતત અમારું મગજ કોકને જ ધૂણતું હોય, કોકને સંભાળતું હોય, કોકની જ વાત કરે, કોકની જ કુથલી કરે, કોકની જ વ્યાખ્યા કરે, કોકને જ વાંચે, કોકને સાંભળે, કોકને જુએ, પણ પોતાની આત્માને કદી સંભાળે નહીં, કદી જુએ નહીં. એને યાદે કરતું કોણ યાદ કરે છે? જ્યારે જગતનું બધું જ ખોઈ જાય અને માત્ર શુદ્ધ રૂપમાં તમે તમારા સ્વરૂપમાં આવી જાઓ તો જ ખબર પડે છે બાપ આત્મા એટલે શું. હવે આવું કરવા માટે બહાર દોડવાની જરૂર નથી, એમાં કોઈની મદદની જરૂર નથી. અમારે જાતે જ અમારામાં ઠરવું છે. પણ અમે અમારામાં કદી ઠરતા એટલે સતત ચિંતન અને ચિંતા શરીરની, ઇન્દ્રિયોની, વસ્તુઓની, જગતની, ઘટનાઓની, ભૂતકાળની, ભવિષ્યકાળની. અમે અમારા ઘરે કોઈ દી હાજર મળ્યા નથી. ભગવાન તો ઘણી વાર આટા મારીને પાછા જાય છે બાપ, પણ અમે અમારા ઘરે હોતા, અમે ઘરે હોઈએ જ નહીં તો મહેમાન શું કરે? તમે એમ ના માનતા કે પરમાત્મા નથી? પરમાત્મા અંતરમાં અને બહારમાં બધે જ એક સરખો વ્યાપક થઈને રહેલો છે, પણ અમે કોઈ દી હાજર હોતા જ નથી. આત્મા બધાનું એક સરખું છે. એ નાના બેક્ટેરિયામાં, કીડીમાં હોય કે મોટા કુંજરમાં હોય, આત્માનો કોઈ માપ સાઈ જોતું. મસ્ત કથા છે મહાભારતમાં. 82 મહારાજ ચાલતા ચાલતા નીકળ્યા છે. એક નાનકડો જીવડો જમીનમાં સરકીને ચાલે, એ દોડતો દોડતો રસ્તો પાર કરી રહ્યો છે અને ખૂબ સ્પીડથી દોડે છે. 82 મહારાજ જોઈને નવાઈ લાગી કે આ માણસને તો હાય હાય લાગી છે, મારો બેટો એ દોડા દોડ, દોડા દોડ, હાય હાય ને હાય હાય. પણ આ જીવડાને સાની હાય હાય છે? અને કઈ ભાઈ ઓફિસે જવું છે, કઈ ટ્રેન ચૂકી જાય, અને કઈ દિલ્હી જવું છે સમજાતું નથી. તે હાંફળો ફાંફળો દોડી રહ્યો છે એટલી આમ સ્પીડમાં. તો 82 મહારાજને જોઈને દાંત કાઢે છે. લાઈ પૂછી તો જોઉં કે હાની ઉતાવળ છે તને? આ ઉતાવળ તો માણસો ને હોય. તો 82 કમંડળમાંથી પાણી લઈને છાંટા નાખ્યા, ભગવાનનો મંત્ર બોલ્યા અને પહેલાને માણસની વાચા ફૂટી. તે કે મહારાજ હસો નહીં, તમારા શરીરમાં તમે જેટલા સુખો ભોગવો છો હું આ શરીરમાં ભોગવી લે છું. તમને તમારું શરીર વાલું છે કે નહીં? મને મારું વાલું છે. હું જો જલ્દીથી દોડીને રસ્તો પાર ન કરી જાઉં તો આ રસ્તે કોઈ રથ આવે છે તો હું ચગદઈને મરી જઈશ, એટલે હું દોડું છું. હવે જમીનમાં સરકીને હાલે ને થડકો દૂરથી ખબર પડે. જમીનમાં થડકો આવતો હોય ને, વાઇબ્રેશન, સરકીને ચાલનાર પ્રાણીને વાઇબ્રેશન બહુ જલ્દી ખબર પડે. જો ધરતીકંપ આવવાનું હોય ને તો માનવને પહેલા ખબર ન પડે, પણ આ ગાય ભેંસને, કૂતરાને, ચકલાને સૌથી પહેલા ખબર પડે. અને 15-20 મિનિટ પહેલા તો રાડા રાડ કરી મૂકે ને કૂતરા તો બધા ગામ છોડીને બહાર ભાગી ગયા હોય. ગમે ત્યારે તમે પૂછો, તપાસ કરજો, જ્યાં જ્યાં ધરતીકંપ આવ્યું કૂતરા ગામ છોડીને બહાર ભાગી ગયા. આમ એકબીજાની શેરીમાં જાય તો લડી મળે, પણ તેડી ન લડાય, બધા ભેગા ભાગે. આ મજાક નથી કરતો હાચું, કારણ કે જમીનના વાઇબ્રેશન એને પહેલા મળે છે.
પેલું જીવ જમીનમાં સરકીને ચાલે, એ કહે છે માના તમને ખબર ના પડે પણ મને થડકા હમણાય છે, રથ આવે છે આ રસ્તે, હું જો જલ્દી નહીં પાર થઈ જાઉં તો હમણાં ચગદીને મરી જઈશ. પણ જંગલનો રસ્તો, ઓઠ બધા વૃક્ષોની, ક્યાં દેખાય રથડો? વ્યાસજી એમ વિચારતા હતા ને, પેલો સ્પીડમાં દોડતો હતો, પણ ખરેખર એ રસ્તો ક્રોસ કરે તે પહેલા રથ એકદમ સ્પીડમાં દોડતા ઘોડા એના ઉપરથી પસાર થઈ ગયા, ચગદીને મરી. વ્યાસજીને ધ્રાસકે લાગ્યો, અરે રે મેં એને વાતે વરગાડ્યો ને બચારો મર્યો. મેં એને વાતે ન વરગાડ્યો હોત તો નીકળી ગયો. વાત તો સાચી છે, બધાને જીવ આવ્યું. નાનકડું કીડીનું કે એનાથી નાનું બેક્ટેરિયાનું શરીર હોય ને, તોય શરીરમાં બધા સુખ લોકો ભોગવે છે. તમને એમ થશે કે આ નાનકડી ઉંમરે હું ભોગતા હશે? દરેક શરીરનું જુદું જુદું આયુષ્ય હોય છે. પણ તમે 90 વર્ષ કે 100 વર્ષના આયુષ્યમાં જીવનનો જેટલો અનુભવ માંડો છો ને, એક નાનો બેક્ટેરિયા એ 2-4 કલાકમાં જન્મીને મરી જતો હોય, એ તમારા 80 વર્ષના અનુભવ 4 કલાકમાં માંડી લે છે, એટલો ભોગવી લે છે. અને ખરેખર કહું ને તો સંસારની ઇન્દ્રિયોના સુખ મનુષ્ય કદી એટલો નથી ભોગવી શકતો જેટલા બીજા જીવડાઓ ભોગવે છે. કેમ કહું? માણસને મગજ બહુ તેજ છે, ડાપણ બહુ છે ને, એટલે મગજમાં ટેન્શન હોય, ગુસ્સો હોય તો તમે ભોગવી શકતા. પણ બીજા પ્રાણીઓને ટેન્શન નામની બીમારી હોતી એટલે પ્રેમથી ભોગવે છે, આપણે ન ભોગવી શકીએ. એક વૈજ્ઞાનિકે પ્રયોગ કરેલો. આ વનમાં મૃગલાઓ ફરતા હોય તો દીપડા ને વાઘ ને સિંહ ને બરુ ને બધા એના ઉપર ત્રાપ મારે. એક મૃગલાને ડિવાઇસ મગજમાં નાખી દીધું અને પછી એનું અધ્યયન કરવા માંડ્યા. એક દીપડો મૃગલાની વાહે પડ્યો. હવે દીપડો 80 કિલોમીટરની સ્પીડે દોડી શકે, પણ મૃગલું 85 થી 90 ની સ્પીડે દોડી શકે. આ તો છેતરીને પકડે છે, આંતરીને પકડે એટલે મારી નાખે ને ખાઈ જાય. બાકી કુદરત બધાને શક્તિ આપે. ખ્યાલ આવી જાય કે દીપડો આવ્યો તો પછી ન પકડી શકે, થોડુંક અંતર હોય તો પછી તો નીકળી જાય. પેલો જયારે મૃગલો ભાગ્યો જીવ લઈને અને દીપડો પાછો પડ્યો, હવે 90 ની સ્પીડમાં જયારે છલાંગ ભરે, ઝાડીઓને ઠેકી નીકળી જાય, તો હવે કલ્પના કરો કે શરીરની કેટલી તાકાત વપરાતી હશે એની. જીવ ઉપર આવ્યું છે બાપ. ડિવાઇસ બતાવે છે કે એનો બ્લડ પ્રેશર એટલો વધી ગયો છે કે હવે જો 2 ડિગ્રી ઉપર જાય તો એની નસ ફાટી જાય. પ્રેશર બધે જ બાપ. મોત ઝઝૂમે છે અને વાત જીવ બચાવવા દોડી રહ્યો છે, તો લોહીની સ્પીડ એટલી હોય, એની ધબકારા એટલા હોય, તો પ્રેશર પડતું હોય કે હજી જો 2 ડિગ્રી ઉપર જતું રહે તો નસ ફાટી જાય. પણ દીપડો થાક્યો, હવે 80 ની સ્પીડમાં કઈ કલાકો થોડી દોડી શકે. 3 થી 4 મિનિટ 80 ની સ્પીડ પકડે પછી તો એની બેટરી ઉતરી ગઈ હોય. ત્યાં પેલો પાછું ફરીને જોયું કે દીપડો થાકીને ઉભો રહ્યો, હાંફે છે. પેલો શાંત પડી ગયો, હવે નહીં આવે. આટલો બધો બ્લડ પ્રેશર જેનો હોય, હું કઉ છું આપણું જો આટલો બ્લડ પ્રેશર બધું હોય તો ઈડરની હોસ્પિટલમાં ઓછામાં ઓછા 3 દી રાખે ડોક્ટર. પણ એનો ડિવાઇસ બતાવે છે 12 મિનિટમાં બ્લડ પ્રેશર નોર્મલ થઈ ગયું. એના મગજમાં જે ટેન્શન બધ્યું હતું 13 મિનિટમાં એકદમ નોર્મલ થઈ ગયો. અને 13 મિનિટ પછી મજાનો ઘાસ ચરવા માંડ્યો અને કૂદવા માંડ્યો પોતાની જ્ઞાતિના મૃગો સાથે. હવે હું તમને પૂછું છું કે તમને જો આમ કોઈ છરી લઈને વાહે પડ્યું હોય અને 15 મિનિટ પછી સરસ જલેબી અને ગાંઠિયાની ડીશ આપી હોય, કેટલું હવાદ આવશે? ભોગવી શકશો? નહીં માંડી શકો. અડધા કલાક પછી તમારું ગમે એટલું વાલું કોઈ પ્રિયજન આવીને તમને વાજી પડી હોય તો ખરેખર તમે પ્રેમમાં ડૂબી જશો? ના, ઓલું મગજમાં ધૂળતું હશે. ગમે એટલી પસંદગીની ડીશ હાથમાં હોય અને ભૂખ એટલી લાગી હોય, પણ એક માણસ વાંકું બોલી જાય
જો મંજીભાઈ છટક્યા, સાચું બોલજો, આ ડીશ કેટલી સ્વાદિષ્ટ લાગશે, ભોગી શકશો? મનુષ્ય અહંકાર કરે છે કે તમામ પ્રાણીઓ કરતા હું બહુ મોટો ભોગ ભોગવી રહ્યો છું, પણ તમે ભાનમાં નથી બાપ. ઇન્દ્રિયોના સુખો બીજા પ્રાણીઓ જેટલા માંડી શકે, ભોગવી શકે છે, માણસ કદી ભોગવી શકતો? માણસ તો ભવિષ્યની ચિંતાઓમાં હોય, ભૂતકાળની કલ્પનાઓમાં હોય, ધૂણતો હોય, માન ને અપમાન ને ક્રોધ ને લાગણી. ત્યારે બીજા પ્રાણીઓને આ રોગ નથી. તમે જાત જાતની વાનગીઓમાં જેટલો સ્વાદ લેવો છો ને, દરેક પ્રાણી પોતાની કુદરતી સ્વાદમાં કોઈને બગાડ કરતા નથી આવડતું. આવડે છે? તમારા કરતા બધા હવાદ લે છે. એમની દરેકની ઇન્દ્રિયોની સેન્સિટિવિટી માણસ કરતા વધારે છે. અને જેટલી સંવેદના વધારે એટલો એનો મોજ, એટલો ભોગ. માણસમાં અનેક વિકૃતિઓ છે. પેલો જીવ સાચું બોલ્યો તો વ્યાસજીને કે મહારાજ તમારું શરીર વાલું છે, મારું વાલું છે. તમે 100 વર્ષમાં જે ભોગો છો, હું ટૂંકા અઠવાડિયે 15 દિવસના જીવનમાં હું ભોગવી લે છું, શું કામ હું મરી જાઉં? આપણામાં જો ખાસ વિશેષ કઈ હોય ખરેખર આ મનુષ્ય શરીર પામ્યા પછી પામી લેવા જેવું, તો મોયલું અંદર બોલે છે ઈ મેળવા લેવું. એ બીજા શરીરોમાં મળતું નથી, આ મનુષ્ય દેહમાં મળે છે. આ મનુષ્ય દેહમાં આવ્યા પછી તમે એવા વૈજ્ઞાનિક બનો કે ચંદ્રમામાં જાઓ, પંડુબી બનાવીને દરિયા ખેડી નાખો, હવાઈ જહાજ બનાવીને આકાશમાં યાત્રા કરો, બીજા પ્રાણીઓ કદી કરી શકશે? આ મેધા, આ પ્રજ્ઞા, આ અદ્ભુત ચિંતન, આ અનુભૂતિ મનુષ્યને સંભાવના ભગવાને આપી છે. એટલે ઋષિઓ કહે છે આહાર નિદ્રા ભય મેથુનંચ સામાન મે તત્પસ્વરી નારાયણમ. ભોજન, નિદ્રા, પરિવાર પાળવું, સંસારનું સુખ. તમે બીજા પ્રાણીઓ કરતા આગળ નથી. હા, તમે ભાગ્યશાળી છો. સમા આગળ છો? ધર્મો હિ તેસામ અધિકો વિશેષો ધર્મેણહીના બસવી સમાના. તમારામાં ભગવાને જે ધર્મની જે સમજ આપી છે, એ તો ધર્મમાં તમે ડૂબકી મારી શકો. સ્વધર્મમાં, આત્માના ધર્મમાં જો ડૂબી શકો તો મનુષ્ય શરીરમાં જન્મવું એ ખરેખર અમારું એ ભાગ્યશાળીપણું છે. એમાં ડૂબી છે ગોપીઓ, ભણેલી નથી. સવારથી સાંજ સુધી યાદ ઓહને હનને મથનો પલેપો પ્રેંક્ષેન્સને આવૃતો છડ માર્જનાદો ગાયંત્યો મનૃદ્ધ્યો સુગંઠો ધન્યા વ્રજસ્તરો ક્રમચિત્તયાના. સવારથી ઉઠી હાવડી લે, આંગણા લીપે, દીવા કરે, સાથિયા પૂરે, વલોણા તાણે, ગાય દોહે, વાસીદું કરે, રાંધે, પાણીના ઘડા ભરીને લાવતી હોય, ખેતરમાં ઘાસ વાળતી હોય, પણ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસ. વ્યાસજી મહારાજ એટલા મહાન કે આખું સંસાર એમને પગે લાગે છે. આજે એના નામથી વ્યાસપીઠ નામ પડે છે. કારણ કે અમે જે બોલીએ છીએ એનું બોલીએ છીએ. અમારું કઈ હિંગ કે ફટકડી અમારું નથી, બધું એનું છે બોલીએ છે. એ વ્યાસજી વ્રજની ગોપીઓને પ્રણામ કરે છે. વંદે નંદ વ્રજ શ્રીરામ પાદ રેણુ. આ વ્રજની આ બાળાઓની ચરણ ધૂલીને મારા પ્રણામ, મારા વંદન. બાપ, શું ધન્ય થઈ છે આ લોકો, શું જગતને પવિત્ર કરી શકે છે. એમનો હૃદય એટલો નિર્મળ છે અને પોતાનો પ્રેમ એ પરમાત્માને એટલો ભાવી શકે બાપ, કે દાખલો જો કોઈનું આપવું હોય ને, આ ઋષિઓને 10-20 વર્ષ સુધી હિમાલયમાં, ડુંગરાઓમાં, ગુફાઓમાં બેસવું પડ્યું. અને જેનું મળ્યું એ ઘરનું 24 કલાકનું કામકાજ કરતી કરતી પરમાત્માને નચાડવા માંડ્યા. એની પ્રેમ શક્તિ, એની આત્માની નિર્મળતા. અમારા ઉપર કામ ને ક્રોધ ને લોભ ને મોહ ને ભય, અહંકાર, છળકપટ એટલું કચરું અમે નાખ્યું છે અમારા ઉપર બાપ, કે અમારી આત્મા કચરાના ઢગલામાં ડટે ગઈ. એ કચરામાંથી વાર ક્યારે નીકળશું? અમે જયારે સત્સંગમાં ડૂબકી મારીએ અને અંદરનું કચરો દેખાવા માંડે, જે દી દેખાઈ જશે તે દી પછી ગંદા નહીં રહી. માણસ જ્યાં સુધી ખબર ન હોય કે મારા લુગડામાં ડાઘ છે ત્યાં સુધી જ પહેરીને ફરતો હોય, પણ જ્યાં નજરે ચડે કરે રે અમે એટલા વડે ડાઘ, માણસ કપડા બદલી નાખે છે.
તમને ખબર ન હોય કે મારા પગમાં માટી ચોંટી છે કે ગંદબાર ચોંટી ગયું છે, ત્યાં સુધી તમે ભલે ન ધો, પણ નજરે ચડે પછી ધો કે નહીં? એક વાર નજર પડે, અરે રે અરે તમારું બાળક ગંદુ દેખાય, તમે રહેવા દો છો? પણ દેખાતું નથી, આ મોટો રોગ છે. સંસારના વ્યવહારમાં કદી કોઈને પોતાનું આત્મા દેખાતું નથી. એ આત્માને જોવું હોય ને તો સત્સંગમાં બેસીએ અને ચિંતન કરીએ, એમાં ડૂબકી મારીએ. એ વ્યાસજી મહારાજે જીવડાની જે વાત કરી, દયા આવી કે મારા લીધે મરી ગયો, પાછા જળ છાંટીને ભગવાનનું નામ લીધું ને પ્રાર્થના કરી ભગવાને કે ભગવાન આ જીવને પાછી સદગતિ આપજે ને ઉર્ધગતિ લઈ જજો. એ જીવડો બીજા જન્મમાં કાળજી રાખતા હોય છે, પણ આ બધો આખરે આપણે ઘેર એક કે બે ભાગ્યા રાખીએ છીએ તો એ કેટલો ત્રાસ થાય છે એ તમે ને અમે બધા જાણીએ છીએ. તો હવે આટલા બધા અબોલ જીવોની સેવા કરવાની હોય તો એ સ્ટાફ આજે અમારી પાસે જે વર્ષોથી અને અહીંયા જે કામ કરે છે એને આજે 100 વર્ષ પૂરા થાય છે, એટલે અમે એમને પણ પ્રોત્સાહિત કરવા માગીએ છીએ કે તમારો જીવ ટાઢકમાં રહે, તમે શાંતિથી રહો. એમના ક્વાર્ટર્સ પણ અમે સરસ બનાવી દીધો છે. આ જુઓ તો વર્ષો પહેલા અહીંયા ક્વાર્ટર્સ હતા, ખાવ ખોલીઓ જેવા, કોઈ જાતની એમને સગવડ નથી. અત્યારે સરસ સગવડવાળા અમે ક્વાર્ટર્સ બનાવ્યા છે. એટલે આજે અમને પ્રોત્સાહિત કરવાનો દિવસ છે. 100 વર્ષ પૂરા થાય છે. અમે એક એક ધાબળો એમને આપીએ છીએ, પરિવારના જેટલા સભ્યો હોય એટલાને એક એક ધાબળો આપીએ છીએ, એક એક કવર આપીએ છીએ. જેવું જેનું કામ, કોઈને 200 રૂપિયાનું, કોઈને 500 રૂપિયાનું, એ પ્રમાણે એમનો પણ આ પાંજરાપોળ જોડે જીવ ભળે. સદાભાઈ અને તમારા બધાની, તમે બધા અમે જે કંઈ લાવીએ એ તમારા થકી ઉજળા છીએ, એટલે તમારી પણ ભાવના શુદ્ધ રહે એના માટે આજે આ તમારા માટે અમે આટલું જે દાન કરીએ છીએ એ સ્વીકારો. વારા ફરતી હવે એક જણ આવી અને બાવજી ઉપર અંબાલાલભાઈ કરવું છે કે નીચેથી? હું આવું છું. એક તો ડોક્ટર ઘનશ્યામભાઈ નું આપણે સ્વાગત કરવા માંગીએ છીએ. કરી દો. ચાલો. એ ગૌશાળામાં છે, એમના 6 વ્યક્તિઓ છે, તો 6 ધાબળા અને 6 પંચુ 3000 રૂપિયા એમ 6 કવર આપીએ. હવે બીજા ચૌહાણ વિપુલસિંહ, જલ્દી આવો ભાઈ. હા, ઝડપી કરજો ભાઈ. ચૌહાણ વિપુલસિંહ, 2 ધાબળા આપો, 2 કવર. બાપુ ડાય બાપાના હસ્તે નથી કરી. ઠાકોર ભવાનભાઈ, અહીંયા આવો ભાઈ જલ્દી. 6 કવર 6 ધાબળા. આ તમારા બધા 6 વ્યક્તિ છો ને, 6 નો એક 500 રૂપિયા છે અંદર, અને આ 6 ધાબળા 6 જણના. દશરથભાઈ રાઠોડ જલ્દી આવો ભાઈ. બોલો કોણ નામ? સોમાભાઈ આવો. આના પછી સોમાભાઈ ના આવે તો અરવિંદભાઈ આવો. ચલો વારા પરથી. સોમાભાઈ આયા? આવી જાઓ. 4 મથુરભાઈ આના પછી. ક્યાં મથુરભાઈ? હા, મથુરભાઈ ના હોય તો ચતુરભાઈ ના હોય તો રણછોડભાઈ. રણછોડ ના 2.
રણછોડભાઈ ને 2, મંગલસિંહ નથી, મંગલસિંહ ના હોય તો જગદીશભાઈ, મંગલસિંહ એકલો જ છે, એકલો જ છે. બરાબર, પગે લાગ, આવતી સાલ કન્યા મળી જાય, 2 જણ થઈ જાઓ. જગદીશભાઈ, જગદીશભાઈ ને 3, ભલાભાઈ, ભલાભાઈ ને 2,